વગર ચૂંટણીએ ગોંડલમાં ધારાસભ્યના ચહેરાની ચર્ચા। જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઠોલરિયાએ નિવેદન આપ્યું। ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવવા માટેની વાત કરવામાં આવી। કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જજો તેવું અલ્પેશ ઠોલરિયાએ કહ્યું છે। ખભે ખભો મિલાવી ગણેશને આગામી સમયમાં ધારાસભ્ય બનાવીશું તેવું પણ અલ્પેશ ઠોલરિયાએ કહ્યું। આગામી 30 વર્ષ સુધી ધારાસભ્ય આ જ પરિવાર રહેશે તેવી વાતથી ખળભળાટ મચ્યો છે। खूब ज खरड़ाय एवा खूब बधे मीडिया में लोको जेने मोढामांथी लाळ टपकती होय, जेने गोंडलनी ऊंडे ऊंडेथी सीट देखाती होय एने बहु दूर दूरथी अहींया कीधुं छे 30 वर्ष लागवाना छे अने हजी जेने लाळ टपके ने कही दઉં છું કે अहींया सीट उपर कोई बहारना नजर न करता अहींया अमारो गणेश तैयार छे અને એને અમે પટેલ સમાજ આ ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી ભાઈ। તમે મીડિયા સામે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે। એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયણા આવીને અહીંયા પૂછજો અમને। પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે।